હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો આજે જવાનું હતું અમારે ખેતર, એટલે સવારમાં વહેલા ઉઠીને ખેતર જવા નીકળી ગયા। તો જોયું તો લોક બગડી ગયું, એટલે તાળું માર્યા વગર જ ખેતર વયા ગયા। પછી ખેતરમાં જતા વચ્ચે અમારે આવતું હતું રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશન હજી અમારે નવું બન્યું છે, એટલે થોડું ઘણું કામ બાકી છે, એટલે ટ્રેન નથી આવતી। પછી અમે અમારા નાના વાંકા ચૂકા રસ્તાઓ પર થઈને પહોંચી ગયા ફાઇનલી ખેતરમાં જઈને જોયું તો અજમાને મસ્ત ધોરા ફૂલ આવી ગયા હતા, અને અજમો આખા ખેતરમાં લહેરાતો હતો, એટલે એ જોઈને આવી ગઈ અમને મજા। અને પછી અમે ગયા ઘઉં જોવા, તો ઘઉં તો સુકાઈ ગયા હતા, એટલે ઘઉંને હવે વાઢવાનો વારો આવી જશે થોડાક જ દિવસોમાં, એટલે આપણે આરામ ખતમ અને કામ કરવાનું શરૂ। પછી આપણે અજમાને નીરખીને જોયું તો અજમામાં આપણા ફૂલની સાથે સાથે અજમો પણ બેસવા લાગ્યો હતો, એટલે મને લાગ્યું કે હવે આપણે ફાઇનલી આરામની તક ગઈ છે, અને હવે આવશે આપણે ખરા તડકામાં કામ કરવાનો વારો। પછી અમે ગયા ખેતરની ઓલી સાઈડ જોવા ઘઉં। પછી રસ્તામાં આવતું હતું આ ઝાડ કોનું છે કોમેન્ટ કરીને કહેજો। પછી આપણે આગળ જતાં આવતી હતી એક જામફળીનું ઝાડ। અમારા ખેતરની બાજુવાળા ભાઈએ એમના ખેતરમાં સારું કંઈક વાવીને રાખ્યું છે, જેમ કે ઝાડ, સરગવો, આંબલી, એવું બધું ઘાસું બધું એમને વાવ્યું છે, પણ આપણા ખેતરમાં એવું કાંઈ હે નહીં હો। પછી આપણે જવાનું હતું ઘરે, એટલે મેં લઈ લીધો પોંક, કારણ કે આજે મને ખાવાનું મન થયું હતું પોંક। એટલે આપણે જોયું તો નીરખીને અજમામાં બીજ આવી ગયા હતા, એટલે મેં કીધું કે હવે થોડાક જ દિવસમાં મારો આરામ ખતમ છે, અને મારે આવવાનું છે ખરા તડકામાં અજમો વાટવા। પછી શું અમે આવી ગયા ઘરે, અને ઘરે આવીને મને લાગી હતી ભૂખ, એટલે મેં બનાવી નાખ્યો રોટલો, અને રુદ્રાક્ષના પપ્પાને જવાનું હતું કામે, એટલે એમને મોડું થતું હતું, એટલે રોટલો વઘારીને એને આપી દીધો। એટલી વારમાં અમારા ઘરે આવ્યા મહેમાન, એટલે મેં બનાવી દીધો ચા। પછી ચા બનાવીને મહેમાન રહેવાના હતા, એટલે એમના માટે બનાવવાનું હતું અમારે જમવાનું, એટલે જમવામાં અમે બટેકાનું શાક, રોટલી અને શ્રીખંડ બનાવી દીધું। એટલી વારમાં રુદ્રાક્ષ આવ્યો, અને એટલી વારમાં જ અમારા રોહિતભાઈ આવી ગયા। એ કચ્છમાંથી ઘરે આવ્યા, એટલે અમારા માટે કંઈક ને કંઈક લાવે, કારણ કે મારા સાસુ કચ્છમાંથી કંઈક ને કંઈક મોકલાવે। તો જોયું તો ધાણી, ખજૂર અને એવું લાવે, કારણ કે હોળી થોડા દિવસ પહેલાં ગઈ ને એટલા માટે। એટલે રુદ્રાક્ષભાઈ તો થઈ ગયા મસ્ત રાજી, કારણ કે રોહિતભાઈ ઘરે આવે એટલે અમારા ગડ્ડુભાઈ થઈ જાય મસ્ત રાજી, કારણ કે એને નવું કોઈ ઘરમાં વ્યક્તિ આવે એટલે એને બહુ સારું લાગે એટલા માટે। કારણ કે આખો દિવસ અમને બેને જોવે, એટલે કે મારા ચાચા આયા કરીને બેહી ગયા વાતું કરવા। પછી રોહિતભાઈને જમવાનું હતું, એટલે અમે આપી દીધું એમને જમવા। પછી રુદ્રાક્ષને કીધું કે જ્યાં શ્રીખંડનો ડબ્બો જઈને લઈ આવ, તો એ ના પાડતો, એટલે મારે જવું પડ્યું। પછી એટલી વારમાં આવી ગયા રુદ્રાક્ષના પપ્પા, તે લાવ્યા હતા અમારા ઓલે ધરાક્ષ, એટલે મેં ખાઈ લીધી ધરાક। પછી મેં જોયું તો ધરાક ખાતા હું બહાર આવી, તો જોયું તો એ ક્યાંક જાતા હતા। પછી મેં કીધું કે ક્યાં જાઓ હો? એ કે હું મારા ભાઈબંધના ઘરે બેટ દડો લઈને જાઉં છું। એટલે મેં કીધું હા, આખો દિવસ તમારે ફરવા જ જવાનું હોય, ઘરે ટાઈમ જ નહીં હોતો, એટલે એવી વયા ગયા ફરવાણ। પછી આપણે સાંજે બનાવી દીધો મોરૈયો, કારણ કે રોહિતભાઈને આ તો ઉપવાસ, એટલે એમને જવાનું હતું બહાર, કારણ કે એમને જવાનું હતું રાજસ્થાન, એટલે એમને ખાઈને પછી મૂકવા જવાનું હતું, એટલે એને પપ્પા થઈ ગયા તૈયાર, જઈને મૂકી આવ્યા મોઢેરાના બસ સ્ટેશને। પછી આપણે બનાવી દીધા રોટલા અને પોંક, અને ખાઈ લીધો પોંક। અમારા આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને તમારા દોસ્તોમાં શેર કરજો।